જોજે જોજે આ કાળા માથાના મનખાએ સેતરા ભાઈઓ એ સેતરા મારા ભાનેરું એ સેતરા પણ મને જોડિયા વાળો મામો એક દી સેતરતો ના અને કદાચ મારા મામાને યાદ કરવા છે ભાઈ મારા મામાને બોલાવો છે પણ કેવા જો કે મારું ગાયેલું મારું પોતાનું બનાવેલું કેવું ખબર છે ભાઈ એ સુનિલ ભુવાની વાડીએ જાતા આનંદ આનંદ થા કુંડપુરાની વસ્તી બેઠી હોય કીધું ને હારાના તો ગાડે હવ બે પણ નબળા માણાના ગાડે બેહેને તો અત્યારે જાગતામાં જાગતો બે ધર્મ છે એ હવનો સાળો કરવો એક મારી મેલડીનો ને એક મારો મામાનો આજે ગુનો નહીં કરવો ને કાલે નહીં કરવો જોકે આજ મારી કુંડપુરાની વસ્તી કદાચ આજ વસ્તી બેઠી હોય અને આજ મારો જોડિયા વાળો મામો કદાચ જો મારા પાનેલીના થડે બેઠો હોય કદાચ જો દુઃખમાં જો રોગ રહેવા દઉં તો મને મામાને ખોટ લાગે હો જોકે ફૂલની પાઘડી ભાઈ હે આજ માંગુ છું પણ મારા માટે નહીં હે માંગુ છું પણ મારા માટે નહીં એક મામાના થડાના મંદિરના લાભાર્થી માટે માંગુ છું ભાઈ કે આટલી વસ્તી બેઠી છે કોણ એમ કે છે કે રાવળદેવ વાલીઓ 501 રૂપિયા મારા મામાના નામનો એક સાફો આટલી વસ્તી બેઠી કોણ એમ કે છે આજ દાતાર બની જાઓ કે આજનો લાવો લીજે કાલની તો કોને ખબર બાપ હે અને કદાચ જો 1 રૂપિયો કદાચ જો આ થડે કદાચ તમે આપ્યો છે ને હે
એ ઠેક આયા નહીં, એ આયા નહીં, પણ લોકની માલિપા જ્યાં ઇન્દ્રાસનનું સિંહાસન હશે ને ત્યાં તમારો વિધાતા લેખ લખવા બેઠો હોય છે બાપો. એટલે કદાચ જો આજ લેખ માથે કદાચ જો મેખ મારવા જો નો આવું ને તો તમને વાવડિયાની સરકારને ખોટ લાગે હો, ખોટ લાગે હો, ખોટ લાગે હો, ખોટ લાગે હો. તમને ભગવતી આપ્યું હોય તો જ આપજો બાપા, માંગુ છું પણ મારા માટે નહીં. કોણ એમ કે છે કે રાવળદેવ વાલીઓ 501 રૂપિયા મામાના સાફાના નામ ઉપર. ભાઈ આ દાતાર બની જાઓ, બની જાઓ, બની જાઓ, બની જાઓ. આજ ભગવતી આપ્યું હોય તો એવું નથી કે હરેશભાઈ 500 માંગે 500 ક્યાંથી કાઢવા, 50 હો તમને જ્યાં મજા આવે ત્યાં. નીલેશભાઈ લક્ષ્મણભાઈ 500 અને 1 રૂપિયા આપીને સાફો ચડાવે મારો મામો જાજો આપે બાબો. સુનિલ ભુવા 50 501 રૂપિયા આપીને મામાનો સાફો ચડાવે મારો મામો જાજો આપે. પણ ત્યારે અમારો કવિ કે છે ને વર્ણન કરે પણ કેવો એ કોણ કોણ ચડાવે સાફા સાફા છોડિયા વાળા ના સાફા સાફા. ये तारी धोली धोली पागड़िए, ये तारी आटी आटी पागड़िए, ये तारी धोली धोली पागड़िए मन मार